હારીજ ખાતે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શહેરીજનો દ્વારા ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જ્યારે આ કાર્યક્રમમાં હારીજ શહેરની પ્રજા સહિત વિવિધ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સંસ્થાઓ જોડાઈ હતી। બાળાઓ દ્વારા તલવારબાજી અને લાકડી ફેરવી તરકીબો કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા મુખ્ય બજારમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ સાંજે ફરી રામજીના મંદિરે પરત આવી હતી। સાંજે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામજી મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ત્યારબાદ જલારામ મંદિર ખાતે સમગ્ર ગ્રામજનોનું ભોજન પ્રસાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનો દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી અને ભગવાન શ્રી રામની ધજા ફરકાવવામાં આવશે। આ યાત્રા શોભેમાન બનાવવામાં આવી હતી અને હારીજ શહેર સહિત હારીજ તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી રામ ભક્તો પોતાને ટ્રેક્ટર વાહનોમાં વિવિધ ટેબ્લેટ દ્વારા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા।